નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ કેકા શાસ્ત્રીના પુસ્તકો તેમજ ગોંડલના દરબાર શ્રી ભગવતસિંહજી મહારાજ ઉપર લખાયેલી કેટલીક ચરિત્રાત્મક નોંધ ઉપરથી લેવામાં આવ્યું છે. આ ઘટના 1884 આસપાસની છે. શાંતિનિકેતનના સ્થાપક એવા કવિવર રવિન્દ્રનાથ ટાગોર કાઠિયાવાડની મુલાકાતે આવે છે અને એમનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે શાંતિનિકેતન અદ્યતન બને અને વિશ્વભરની અંદર એમની પ્રસિદ્ધિ થાય એ માટે જરૂરી નાણાં ભંડોળ એકત્રિત કરવા માટે એમની કાઠિયાવાડ તરફની યાત્રા હતી. અને ખાસ એનું એક કારણ એ હતું કે ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એ કેળવણી સાહિત્યના પ્રેમી હતા. એમને ખુદે ભગવત ગોમંડલ જેવો એક મહાન ગ્રંથનું નિર્માણ કર્યું હતું. એટલે ભગત બાપુની આ સુવાસને સાંભળી રવિન્દ્રનાથ ટાગોર એ ગોંડલ મુકામે આવે છે. ઘણા દિવસો રોકાય છે અને ગોંડલનું આતિથ્ય માણે છે. ભગવતસિંહજી સાથે એમની મુલાકાત પણ થાય છે. પણ એક ઊંચા દરજાના વ્યક્તિ હોવાને કારણે બંને પાત્રોની સમકક્ષતા એટલી બધી જબરદસ્ત હોય છે, જેના કારણે કવિવર રવિન્દ્રનાથ ટાગોર એ પોતે દાન લેવા આવ્યા છે એવી સ્પષ્ટ વાત નથી કરી શકતા. પરંતુ શબ્દના સાધક હોવાને કારણે એમનો પરોક્ષ હેતુ એ સ્પષ્ટ કરે છે. પરંતુ ગોંડલ દરબાર એમનો પ્રતિસાદ એ ચોક્કસ સ્વરૂપે પાછો નથી આપતા. એટલે થોડા દિવસ રોકાઈ અને રવિન્દ્રનાથ ટાગોર ફરી શાંતિનિકેતન જવા માટે નીકળે છે. હવે એ વિદાય લેતા હોય છે એ સમયે ગોંડલના ભગતસિંહ બાપુના સચિવ એમની પાસે દોડીને આવે છે અને હાથમાં એક બિલ આપે છે. અને રવિન્દ્રનાથ ટાગોર એ બિલ જોવે છે અને બિલ જોતા સ્તબ્ધ થાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે. એ બિલની અંદર રવિન્દ્રનાથ ટાગોર જેટલા દિવસ ગોંડલના મહેમાન બન્યા હતા એમનું રહેવા જમવાનું બિલ હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એક શબ્દ બોલ્યા વગર બિલમાં ઉલ્લેખિત એ નાણાંની રકમ પેલા સચિવને આપી દે છે. અને ગહન ચિંતનની અંદર પછી તો એ ખોવાઈ જાય છે કે મહારાજા ભગવતસિંહજી આજે એમને હું મળવા આવ્યો હતો મારા શાંતિનિકેતનના એક આર્થિક સહયોગ માટે, અને આ તો ગાંઠનું ગોપીચંદ ગયું. પરંતુ એ વિરલો વ્યક્તિ ચિંતન કરતા કરતા એ પહોંચે છે શાંતિનિકેતનની અંદર. અને થોડી જ વારની અંદર ભગત બાપુના અંગત સચિવ એવું કહેવાય છે કે 1 લાખ રૂપિયાનો ચેક એ રવિન્દ્રનાથ ટાગોરના હાથમાં આપે છે અને કહે છે કે ભગતસિંહજીનો આ સંદેશ પણ છે. એ સંદેશની સમીક્ષા એ હતી કે રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિ એ મારી પાસે ફાળો માગે એ એમના વ્યક્તિત્વની આભાને શોભે નહીં. એટલા માટે મેં ગોંડલ કવિવર આપ આવ્યા ત્યારે તમારી કક્ષા જળવાઈ રહે, તમારું સન્માન જળવાઈ રહે, એટલા માટે મેં ત્યારે તમને આર્થિક સહયોગ ન આપ્યો. પરંતુ તમારા મુકામ ઉપર શાંતિનિકેતન એ ભવ્ય આશ્રમને મેં એક તુલસી પત્ર રૂપે 1 લાખ રૂપિયા આપને મોકલાવ્યા છે. અને વાત રહી બિલની, તો હું આપ સૌની આગતા સ્વાગતા મારા રાજ્યના આર્થિક ભંડાર ઉપર ન પડે એ માટે એક વ્યવહારિક તમારી પાસેથી રકમ પણ લીધી, જેથી કરીને રાજ્યનો વહીવટ એક અલગ છે અને સખાવત અલગ છે. દોસ્તો, આ ગોંડલના મહારાજા હતા. આ એની સૂઝ હતી, આ એનો વિવેક હતો. સદભાગ્યે ઇતિહાસના પાનામાં આવા આદર્શો આપણને જોવા મળે છે. વર્તમાનની અંદર આવા આદર્શો
એ દીવો લઈને શોધવા જવું પડે એટલું અઘરું છે, પરંતુ આ એક જબરદસ્ત ગોંડલ મહારાજા સાથે જોડાયેલી અને રવિન્દ્રનાથ ટાગોરના જીવન સાથે વણાયેલી આ અદ્ભુત કથાને આપણે સૌ જીવનમાં અનુરૂપ કરીએ. ધન્યવાદ.